જરાય બટરનો ઉપયોગ કર્યા વગર ગૃહ ઉદ્યોગની રીતે આજે આપણે ઘઉંના લોટમાંથી ચકરી બનાવી લઈશું. બાળકોના નાસ્તામાં પણ તમે આ ચકરીને એરટાઇટ ડબ્બામાં ભરીને સ્ટોર કરીને લાંબો સમય સુધી રાખી શકો છો અને નાસ્તામાં તમે આપી શકો છો. ચા કે કોફી સાથે પણ ખાવાની ખૂબ જ મજા આવશે. અને વળી તહેવારો આવી રહ્યા છે, જો ઘરે કોઈ પણ ગેસ્ટ આવ્યા હશે ને તો પણ તમે એને નાસ્તામાં આપી શકશો. અને ક્યાંય તમારે ટ્રાવેલિંગમાં લઈ જવી હશે ને તો પણ તમે લઈ જઈ શકશો. જરાય ખરાબ પણ નહીં થાય અને ખસ્તા ક્રિસ્પી સરસ એવી બનશે. એકદમ કડક પણ નહીં પડે કે જે તમને દાંતમાં વાગે છે ને એવી ચકરી પણ નહીં થાય. તો હું આજે તમને એવી ટિપ્સ સાથે ઘઉંના લોટની ચકરીની પરફેક્ટ રેસીપી શેર કરીશ. તો એના માટે આ રીતે આપણે કોટનનો પહેલાં કોઈ પણ ઘરમાં રહેલો રૂમાલ લઈ લઈશું કે કોઈ પણ પતલું કોઈ પણ વસ્તુ લેવાની છે જેનાથી આપણે લોટને સરસ રીતે બાફી શકીએ. હવે લોટ બાફવા માટે અહીંયા મેં ઘઉંનો ઝીણો રોટલીનો લોટ લીધો છે. હું આજે જે ચકરી બનાવું છું ને એ ઘઉંના લોટમાંથી જ બનાવું છું. આની સાથે કોઈ જ વસ્તુ નથી એડ કરવાની. એટલે એકલો ઘઉંનો લોટ આપણે લઈ લઈશું. તમે જેટલી ક્વોન્ટિટીમાં બનાવવાના હોય એટલો તમારે લઈ લેવાનો. તો અહીંયા મેં આ રીતે 4 મોટા કપ જેટલો ઝીણો રોટલીનો લોટ લઈ લીધો છે. હવે એને એકદમ કઠણ પોટલી વાળી લઈશું. તો આ રીતે એકદમ કઠણ ટાઈટ પોટલી વાળી લેવાની છે. અને પોટલી વળાઈ જાય ને એટલે આપણે એને હવે સ્ટીમરની અંદર સ્ટીમ કરવાની છે. તો અહીંયા મેં આ રીતે મોટી એવી પોટલી વાળીને તૈયાર કરી દીધેલી છે. અને સ્ટીમરને મેં અહીંયા પહેલાં પાણી એડ કરીને ગરમ કરી દીધું છે. પાણી સરસ રીતે ઉકળે ને એ પછી જ આપણે પોટલી મૂકવાની છે. આ વાતનું ખાસ ધ્યાન રાખીશું. તો આ રીતે પાણી અહીંયા ઉકળવા લાગ્યું છે. તો આ રીતે કાણાવાળી સ્ટીમરની પ્લેટ લઈ લઈશું કે ઘરમાં કોઈ પણ કાણાવાળું વાસણ હોય ને એની ઉપર પણ તમે આ પોટલીને મૂકી શકો છો. અને હા, જો તમારે આ રીતે ના કરવું હોય તો કુકરની વિસલ કાઢીને તમે એની અંદર પણ બાફી શકો છો. હવે આ રીતે પોટલી મૂકીને સ્ટીમરનું ઢાંકણ બંધ કરી લઈશું અને હાઈ ગેસની ફ્લેમ પર 25 મિનિટ સુધી થવા દઈશું. ઘડિયાળમાં જોઈને 25 મિનિટ સુધી રહેવા દેવાનું છે. આ લોટને જો તમે કાચો રાખશો ને તો તમારી ચકરી સારી એવી નહીં થાય. એટલે લોટને સરસ રીતે બફાવા દેજો. આની અંદર તમારે થોડું એવું પેશન્ટથી કામ કરવાનું છે કે લોટને 20 થી 25 મિનિટ બફાઈ જાય ને એટલે આ રીતે ગરમ જ્યારે પોટલી હોય ને ત્યારે જ આપણે એને કાઢી લેવાની. તો અહીંયા 25 મિનિટ પછી લોટ તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે બફાઈ જશે અને લોટ છે ને એક સરખો થઈ જશે. આ રીતે મોટો એવો ગાંગડો કે આ રીતે પથ્થરના સ્વરૂપમાં આવી જશે. જે આપણે છૂટો લોટ મૂક્યો હતો ને એવો નહીં રહે. તો તમે જોઈ શકો છો આને કહેવાય કે લોટ આપણો બફાઈ ગયો છે. અને નીચે પણ થોડી તમને લાલાશ પડતી લાલ કલર જેવું આવી જશે. એટલે લોટને તમારે કાઢી લેવાનો છે. અને આ રીતે ઠંડો થાય ને થોડો એટલે મીડિયમ સાઇઝના ટુકડા કરી લેવાના. ઇઝીલી થઈ જશે. તમે આ લોટને ચાળીને પણ કરી શકો છો. પણ અત્યારે કોઈની પાસે એટલો બધો ટાઈમ નથી હોતો કે ચકરી બનાવવામાં આપણને વધારે વાર લાગે. આ લોટને આપણે મિક્સર જારમાં એડ કરી દઈશું. પણ આ રીતે મોટા ગાંગડા હશે ને તો પીસવામાં થોડું વાર લાગશે અને મિક્સરની જે જાર છે ને એ પણ ખરાબ થઈ જશે. એટલે હાથની મદદથી તોડી લઈશું. એકદમ ઇઝીલી તૂટી જશે. અને મીડિયમ થઈ જાય ને એટલે આપણે બધા આ રીતે ગાંગડાને છે ને ઠંડા થવા દેવાના છે. અને ઠંડા થઈ જાય પછી જ મિક્સર જારમાં એડ કરવાનું છે. જો ગરમ તમે કરશો ને તો મિક્સર જારની અંદર લોટ છે ને ચોંટી જશે. ચકરી તમારી સરખી નહીં બને. તો આ રીતે લોટ છે ને એકદમ હળવો થઈ ગયો છે. અને આપણે ઘણા લોકો એવો પ્રશ્ન પૂછતા હોય કે લોટને બાફીને ચકરીને કેમ બનાવવાની. તો બાફશો ને એટલે લોટ જે છે ને એકદમ હળવો થઈ જશે, એકદમ ફ્લફી થઈ જશે. નોર્મલ કરતાં લોટનું ટેક્સચર પણ અલગ થઈ જશે. તો આ રીતે મેં અહીંયા 2 બેન્ચની અંદર મિક્સર જારની અંદર સરસ એવો પાવડર તૈયાર કરી દીધો છે. તમે જોઈ શકો છો જરાય ગાંઠા કે ગાંગડા ના રહેવા જોઈએ. જો તમને એવું લાગે કે તમારા મિક્સર જારની અંદર સરખું નથી પીસાતું તો તમારે એક વખત લોટને ચાળી લેવાનો. બધો લોટ એક મોટા વાસણમાં એડ કરીશું. એની અંદર એડ કરીશું સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી જેટલો હળદર પાવડર એડ કરીશું. તીખાશ પ્રમાણે અહીંયા લાલ મરચું પાવડર એડ કરીશું. હું અહીંયા લીલા મરચાંની પેસ્ટ પણ એડ કરવાની છું. એટલે લાલ મરચું પાવડર અહીંયા મેં 1.5 ચમચી એડ કર્યો છે. અને અહીંયા સફેદ તલ એડ કરીશું. તો 3 મોટી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું. કેમ કે ચકરીની અંદર તલનો જે નટી ટેસ્ટ છે ને એ સરસ આવશે. અને તીખા લીલા મરચાં અહીંયા મેં લીધા છે. એકદમ લીલા તીખા મરચાં. જો તમને જે રીતે તીખાશ પસંદ હોય ને એ રીતે તમારે એડ કરી દેવાની. તો 2 ચમચી જેટલી મરચાંની પેસ્ટ. અને અહીંયા આપણે 2 ચમચી તેલ એડ કરીશું. તેલનું પ્રમાણ આપણે આની અંદર વધારે નહીં રાખીએ. ચપટી એવી હિંગ એડ કરીશું. આની અંદર જો તમે તેલ વધારે એડ કરશો ને તો ચકરી તમારી ફાટી જશે, ચવડ થઈ જશે. એટલે તેલનું પ્રમાણ આપણે આની અંદર ઓછું જ રાખવાનું છે. ફક્ત 2 ચમચી નાની જે આપણે ખાવાની ચમચી આવે ને એનાથી જ તેલ એડ કરવાનું છે. બસ બરાબર લોટને સરસ રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાનો છે આ રીતે. અને થોડું નોર્મલ પાણી એડ કરતા જઈને સોફ્ટ લોટ બાંધી લઈશું. હવે જે ચકરીનો લોટ છે ને એકદમ કઠણ નથી બાંધવાનો. ઘણા લોકો એવું કરતા હોય છે કે ચકરીનો લોટ કઠણ બાંધી દેતા હોય છે. પછી ચકરી છે ને એ સરખી રાઉન્ડ નથી થતી. એની સ્ટીક જેવું થઈ જાય છે. ચકરી તેલમાં જઈને ફાટી જાય છે. તેલ પણ વધારે પડતું પીવે છે. તો આ રીતે લોટને છે ને તમારે એકદમ ઢીલો લોટ બાંધવાનો છે.
તો જ તમારી ચકરી પરફેક્ટ બનશે. તો બસ થોડું થોડું પાણી એડ કરવાનું છે, એકસાથે પણ નથી એડ કરવાનું. બસ આ રીતે થોડું થોડું એડ કરતા જઈશું ને. મારે અહીંયા 2 કપ જેટલા પાણીની જરૂર પડી છે. લોટ મારો ક્વોન્ટિટીમાં થોડો વધારે છે, એટલા માટે તમે જે રીતે લોટ લેતા હોય એ રીતે તમારે પાણી એડ કરવાનું. આ રીતનો ઢીલો લોટ થઈ જાય ને એટલે ઘરમાં રહેલો સંચો લઈ લેવાનો. અહીંયા આ રીતે સેવ પાડવાનો સંચો લઈ લીધો છે મેં. એને પહેલાં તો આ રીતે અંદર તેલથી ગ્રીસ કરી લઈશું અને એની અંદર આ રીતે એક ચકરીની જાળી આવતી હોય છે, તો એને પણ તેલથી ગ્રીસ કરીને અંદર સંચાની અંદર સરસ રીતે ફિટ કરી દઈશું. તેલથી ગ્રીસ કરવાથી જલ્દીથી ઇઝીલી ચકરી જે છે ને એ આપણી નીકળી જશે. તમારે વધારે પડતું એની અંદર ચોટશે પણ નહીં સંચાની અંદર. તો આ રીતે તેલથી ગ્રીસ કરી લઈશું અને જાળીને લગાવી દઈશું. ઉપરના ભાગમાં છે ને આ રીતે થોડો એવો લોટ લઈ લઈશું અને લોટ જેટલો સમય ને એટલો આપણે એડ કરી દઈશું. તો આ રીતે લોટને થોડો થોડો એડ કરતા જવાનો છે. અને જ્યારે ચકરી પાડો ત્યારે બીજા જે લોટ છે ને બાકીનો એને આપણે ઢાંકી દેવાનો છે. ને તો લોટ જો સુકાઈ જશે ને તો ચકરી છે ને ઉપરનું પડ એકદમ સુકાઈ ગયેલું થશે. એટલે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખીશું કે લોટને ઢાંકતું જવાનું છે. તો જેટલો સમય એટલી મેં અહીંયા બધો જ લોટ ભરી દીધો છે. સંચાને બંધ કરી દઈશું અને કોઈ પણ બટર પેપર તમારી પાસે અવેલેબલ હોય તો એની ઉપર પાડી દેવાની, કે થાળી પ્લેટ પર પાડશો તો પણ ચકરી તમારી ચોટશે નહીં. તો તમારે તાવેતાની મદદથી છે ને નીચેથી ઉપર કરતું જવાનું છે, જેનાથી તમે તેલની અંદર એડ કરી શકો. પણ અહીંયા મેં બટર પેપર લીધું છે, એની ઉપર ચકરીને આ રીતે રાઉન્ડ એન્ડ રાઉન્ડ સંચાને કરતા જઈશું. ને જે એન્ડમાં છેલ્લો પાર્ટ છે ને એને થોડો એવો દબાવી લેવાનો, જેનાથી ચકરી છે ને એ ખુલી ના જાય. તો બસ આ રીતે જ તમારે બધી જ ચકરીને તૈયાર કરવાની છે. ચકરી તમે બનાવશો ને, તમને 1 થી 2 કરશો ને ત્યારે તમને એવું લાગશે, પછી તો તમને એટલી ફાવટ આવી જશે કે તેલમાં તમે એક સાઈડમાં ચકરી તળતા પણ જશો ને એક સાઈડમાં બનાવતા પણ જશો. મેં અહીંયા બધી જ ચકરીને બનાવીને તૈયાર કરી દીધેલી છે, તમે જોઈ શકો છો. ચકરી જરાય ફાટી નથી, તૂટી નથી, એકદમ સ્મૂથ લોટ આપણો તૈયાર થયો છે. આ લોટનું રીઝન જ એ છે કે લોટને સારી રીતે બફાવા દેવાનો. હવે આ રીતે ગરમા ગરમ તેલ હોય ને ત્યારે ચકરીને જેટલી કડાઈમાં સમય એટલી એડ કરવાની અને પછી મીડિયમ ગેસ કરી દેવાનો. અને ઉપર આવી જાય ને ચકરી એ પછી હાઈ ગેસની ફ્લેમ કરવાની ફરીથી, અને આ રીતે બંને સાઈડ આવો કલર આવે ને ત્યાં સુધી તળાવા દેવાની. તો મસ્ત મજાની ગૃહ ઉદ્યોગ જેવી એકદમ ક્રિસ્પી આપણા એકલા ઘઉંના લોટની ચકરી તૈયાર છે. એકદમ સરસ ઠંડી થઈ જાય ને એટલે એરટાઈટ ડબ્બામાં ભરીને તમારે સ્ટોર કરી દેવાની. આ ચકરી ચા કે કોફી સાથે તો ખાવાની ખૂબ જ મજા આવશે. તહેવારોની અંદર તમે બનાવીને રાખી શકો છો. તમારા બાળકોને જો સ્કૂલમાં કે કોલેજોમાં રજા હોય ને એવું થાય ઘરે રોજ નાસ્તો શું આપવો, તો તમે પણ બનાવીને આપી શકો છો. તો કેવી લાગી આજની રેસીપી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. આવજો. જય શ્રી કૃષ્ણ.